નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર શહેરના કોઝી નજીક ચાલતી કારમાં લાગી આગ, ચાલક બહાર નીકળી જતા થયો આબાદ બચાવ। ખેવાના ટોલ નાકા પર ટોલ કર્મીને માર મારનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ। ડીસા શહેરમાં ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ। ટ્રાફિક પોલીસે ફૂલ આપીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તાકીદ કરી। સુરેન્દ્રનગરના વડવાડની ભોગાવો નદીમાં વિદેશી પક્ષીઓનો જમાવડો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુર શહેરના કોસી નજીક ચાલુ કારમાં આગ લાગતા અફડાતફરી સર્જાઈ। સદનસીબે ચાલક કારમાંથી બહાર નીકળી જતા બાદ બચાવ થયો। પાલનપુર શહેરના કોસી નજીક ચાલુ કારમાં આગ લાગતા અફડાતફરી સર્જાઈ। સદનસીબે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા બાદ બચાવ થયો। પાલનપુર શહેરના ગુરુ નાનક ચોકથી હાઈવે જતા માર્ગ ઉપર કોઝી નજીક એક સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે આગ લાગવાની ઘટનાને પગલે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો, જ્યારે સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। પાલનપુર શહેરના એક વેપારી બજારમાંથી હાઈવે તરફ પોતાની સેન્ટ્રો કાર લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઝી નજીક અચાનક જ કારમાં આગ લાગતા વેપારી કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેને પગલે તેમનો આ બાદ બચાવ થયો હતો। જોકે કારમાં આગ લાગવાની ઘટનાને પગલે આજુબાજુની સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચતા ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। જોકે કાર ચાલક વેપારીનો આ બાદ બચાવ થતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો અને સદનસીબે મોટી જાનહાનિ ટળી। કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોગ શો, હોર્સ શોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા। આગામી 26મી જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરહદી વિસ્તાર સુઈગામના બોરુ ખાતે કરાશે। બનાસકાંઠા જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે, જે અંતર્ગત 24મી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં સુઈગામ તાલુકાના બોરુ ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલે તિરંગો ફરકાવીને ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો, પરેડ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પોસ્ટ યોજાઈ હતી, તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેનરનું નિદર્શન કરાયું। રિહર્સલ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં ગરબો, લેઝિમ ડાન્સ, પ્રાચીન ગરબો, ઝાંસીની રાણી, કલાકૃતિ, તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો ડોગ શોમાં ડોગ હેન્ડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરાતા ડોગ અને હોર્સ શોમાં અશ્વારોહક દ્વારા કરાયેલા દિલધડક કરતબોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। 24 ડિસેમ્બરે પાલનપુરના ખેવાડા ટોલ પ્લાઝા ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો। ટોલ પ્લાઝા કર્મીને ગમે રીતે ઇજાઓ પહોંચાડી હતી અને ટોલ પ્લાઝામાં તોડફોડ કરીને ઇજાઓ પહોંચાડનાર 5 આરોપીઓની પાલનપુર તાલુકા પોલીસે ધરપકડ કરી। 24 ડિસેમ્બરે પાલનપુરના ખેવાડા ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને ટોલ પ્લાઝા કર્મીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી। પાલનપુર તાલુકાના ખેવાડા ટોલ પ્લાઝા ઉપર 24 ડિસેમ્બરે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના 5 ઇસમોએ દોકાને તાર્યા વડે હુમલો કર્યો હતો, જેમાં ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી અને ટોલ પ્લાઝાની કેબિનને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું। જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા અને ઘટનાના સાક્ષી બન્યા હતા। અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના ઇસમો 23 ડિસેમ્બરે
ખેમાના ટોલ પ્લાઝા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ ન આપવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખીને 24 ડિસેમ્બરે સરોત્રા ગામના 5 ઇસમો બે કારમાં આવી ટોલ પ્લાઝા ઉપર હુમલો કર્યો હતો. ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. કેબિનમાં તોડફોડ કરી હતી. જોકે પાલનપુર તાલુકા પોલીસ સીસીટીવીને આધારે ટોલ કર્મીની ફરિયાદને આધારે 307 મુજબ ફરિયાદ દાખલ કરી છે. જોકે આ હુમલા અને પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને ગઈકાલે પાલનપુરમાં વકીલને મળવા આવતા આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા અને ગુનામાં વપરાયેલી કાર પર પોલીસે કબજો કર્યો હતો અને પોલીસે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓને ટોલ ટેક્સ પર ટોલ ચૂકવવો ન હોય અને જેને લઈને બબાલ કરી હતી અને ટોલ પ્લાઝા ઉપર હુમલો કર્યો હતો. જોકે 5 આરોપીમાંથી 2 આરોપીઓ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમની સામે મારામારી માટે 307 જેવી ગંભીર કલમ ભૂતકાળમાં પણ આવા ગુનાઓ નોંધાયેલા છે. જોકે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અત્યારે તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ભૂતકાળમાં પણ કરેલ ગુનાઓનો ભેદ ઉકેલાય તે પોલીસ માની રહી છે. ગત તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ પાલનપુર તાલુકાના જે ખેમણા ટોલ નાકું છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ જે આરોપીઓ છે એમાં નિકુલસિંહ રંગતસિંહ ડાભી રહે સરોત્રા અમીરગઢ જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા ના આપવા બાબતે ટોલ કર્મચારી છે તેમના સાથે રકઝક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમને ત્યાં ટોલ નાખે છે એ ટોલ કર્મચારીને માર મારવાનો હતો. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે 307 120B અન્વયે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આ તમામ જે આરોપી છે એમાં 5 આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે. હાલમાં 5 આરોપીમાંથી ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનુસિંહ વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ તેના પર આ પહેલાં પણ 7 ગુના દાખલ થયેલા છે. જેમાં શરીર સંબંધી ગુનામાં આપણે જોવા જઈએ 307 323 324 જેવી અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે. તે આરોપીના હાલમાં પકડી પાડવામાં આવ્યા છે. અને બીજું અનિલસિંહ કાનસિંહ જાતે ડાભી રહે સરોત્રા અમીરગઢ તેના વિરુદ્ધમાં પણ વર્ષ 2016માં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં આવા રીઢા આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમ બનાવીને પકડી પાડવામાં આવેલા હતા. જે બાબતમાં હાલમાં એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આ ગુના સંબંધિત વધુ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની મુદત 23 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલ હોવા છતાં પાલિકા દ્વારા નવી સમિતિઓની નિમણૂક ન કરતા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના અપક્ષ સદસ્યએ પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી. ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની મુદત 23મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલ હોવા છતાં પાલિકા દ્વારા નવી સમિતિઓની નિમણૂક ન કરાતા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના અપક્ષ સદસ્યએ પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને નગરપાલિકા અધિનિયમ હેઠળ મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવ્યા અનુસાર રજૂઆત કરી છે. અને ડીસા નગરપાલિકાના બીજા ટર્મના પ્રમુખ તરીકે સંગીતાબેન દવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયકોરની નિમણૂક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખીજાની નિમણૂક કરાઈ હતી અને પાલિકાની અન્ય સમિતિઓની મુદત 23 જાન્યુઆરી 2024ના રોજ પૂર્ણ થઈ હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદત પૂરી થયાની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે. પરંતુ પાલિકા દ્વારા સમિતિઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર 3ના અપક્ષ સદસ્ય રમેશ માજી રાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે લેખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમની કલમ 201 મુજબ થયેલ નિયમોનું પાલન કરવા અને સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા લેખિત રજૂઆત કરી હતી. જિંદગી કિંમતી છે, કાળજી રાખીને વાહન સાવધાનીથી હંકારોનો સંદેશો આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ છે અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર, એરપોર્ટ 4 રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. તેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે અને જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની મોટી ઇજાઓનો શિકાર બનતા હોય છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિ અને વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો જ અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય. તે અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા. વાલેર ગામે વર્ષો પહેલા પૂજ્ય સુંદરપુરી મહારાજે જીવત સમાધિ લીધી હતી અને જગ્યા ઉપર ભક્તોને મંદિરના મહંતોએ સુખદેવપુરી મહારાજા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો. ધાનેરા તાલુકા વાલેર ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુંદરપુરી મહારાજ આજે ત્રીજો દિવસ છે. વાલેર ગામે વર્ષો પહેલા પૂજ્ય સુંદરપુરી મહારાજે જીવંત સમાધિ લીધી હતી ને એ જગ્યા ઉપર ભક્તો અને મંદિરોના મહંતોએ સુખદેવપુરી મહારાજાનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. ભક્તો દૂર દૂરથી આવ્યા હતા. દર્શન કર્યા બાદ ભક્તો ભોજન પ્રસાદી પણ લીધો હતો. સાંજે જાગરણ છે. યોગ ભારતી કલાકાર આવ્યા છે ને માયાભાઈ આયર પણ આવવાના છે. ફાયર બ્રિગેડ પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા. સુંદરપુરી મહારાજની આ અને વાલેરની આ ધન્ય ધરા પર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદરપુરી મહારાજનો આજે ત્રીજો દિવસ છે અને શ્રદ્ધા અને ઉમળકા ભેર વસ્તી ખૂબ પ્રમાણની અંદર અહીં ઉપસ્થિત છે. શુભ શ્રદ્ધા અને ખૂબ ભાવના સાથે અહીં વસ્તી વધારેલ છે. કોઈને પણ કનડગત કર્યા વગર, કોઈ અવ્યવસ્થા વગર ખૂબ સારી રીતે સંચાલન થઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે આવી અને સંતો અને મહંતો પણ વિવિધ પ્રકારના મઠોથી પધાર્યા છે તો એમના દર્શન પણ કરવાનો લાવો લે છે અને આ યજ્ઞ મંડપ અને સમગ્ર આ એક વાલેર ધામને એક ધામ તરીકે જોઈ અને તેની દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભોજન વ્યવસ્થા ખૂબ સરસ કરેલી છે. ખાવરના ભુરિયા પરિવારે સરસ મજાનું આયોજન અને યોગદાન આપ્યું છે અને જોરદાર રીતે આની ઉજવણી એક જુદા જ પ્રકારનો માહોલ સાથે ઉજવાઈ રહી છે, જેની સુગંધ સમગ્ર બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાત સુધી પહોંચશે એવી મને આશા છે. વાલેરની આ પવિત્ર અને ધન્ય ધરા પર ખૂબ જ સરસ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે હવનનો ત્રીજો દિવસ છે. હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. ખૂબ જ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કરેલું છે. હું બધાને પ્રાર્થના કરીશ કે બધા જ દર્શન કરવા આવો અને મહાપ્રસાદીનું પણ અહીંયા આયોજન ખૂબ જ સારી રીતે કરેલું છે. ખૂબ જ સારું મહાપ્રસાદીનો આપ લહાવો લો અને મહાપ્રસાદી લો એવી અમારી નમ્ર વિનંતી. શિવમમાંથી ભગવાન શિવ એક જીવમાંથી અનેક જીવ બનવાનો મોરબી જિલ્લાની હોસ્પિટલમાંથી પ્રથમ અંગદાનનો કિસ્સો સામે આવ્યો. શિવમ રમેશભાઈ ખાસા ઉંમર વર્ષ 15 રહેઠાણ ચીકડીનું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે બ્રેઇન ડેડ થતા 5 અંગોનું દાન કરાવું. વહેલી સવારે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છના ભુજ તાલુકાના ચીકડી ગામે ખેડૂત રમેશભાઈ સ્વભાવે ખૂબ જ માયાળુ, સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવના હોય તેમના વાલસોયા દીકરાને 8 દિવસ પહેલા મગજની બીમારીને કારણે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર દર્શન પરમાર, ડોક્ટર અમિત ડોડિયા, ડોક્ટર નિમેશ જૈન, ડોક્ટર ઉત્તમ પેઢડિયા, ડોક્ટર વિજય મકવાણા સહિતના ડોક્ટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડોક્ટર મિલન મકવાણા દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા. ત્યારબાદ ડોક્ટર દર્શન પરમાર, ડોક્ટર મિલન મકવાણા, ડોક્ટર અમિત ડોડિયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી. સેવાભાવી એવા આહિર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવતો રાખવા માટે સહમતિ આપી હતી અને પરિવારના સભ્યો રમેશભાઈ, ગોપાલભાઈ ખાસા, કંકુબેન, રમેશભાઈ ખાસા, રીનાબેન, રીતેશભાઈ, માવજીભાઈ અને હરિભાઈ તેમજ સુરેશભાઈ, કારાભાઈ ખાસા, માવજીભાઈ, કરસનભાઈ આહિર, નારાયણભાઈ, શિવજીભાઈ કુવાડિયા, માવજીભાઈ, પુનાભાઈ ખાસા, હરિ કાંચીભાઈ ખાસા, બાબુભાઈ કાંચીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતિ આપી અને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખૂબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી. મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગોના ફ્લોરવાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે. દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે તન સહાયક વ્યક્તિત્વને કામ આવી શકે. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલા એને ચક્ષુદાનનું સંકલ્પપત્ર ભરેલું હોય તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ નથી, તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય, તેના સમગ્ર અંગો કાર્ય કરતા હોય છે. તેનું હૃદય, બંને કિડની, લીવર, ફેફસા, પેનક્રિયાસ વગેરેનું દાન કરવામાં આવે છે.
કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીના કારણે અકાળે થતા મૃત્યુથી બચી શકાય છે. ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજથી 1 મહિના પહેલા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે IMAના ડોક્ટરો અને આયુષ હોસ્પિટલના તમામ ડોક્ટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું. આજરોજ મોરબી જિલ્લામાંથી કોઈ હોસ્પિટલમાં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈનું બંને કિડનીનું દાન સોટ્ટો ખાતેથી ફાળવવામાં આવેલ છે અને ફેફસા તથા લીવરનું દાન કેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું હતું, જેમાં અંગોનું રીટ્રાયવલ માટે કેડી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડોક્ટર અમિત શાહ, ડોક્ટર હાર્દિક યાદવ, ડોક્ટર મહેશ PN, ડોક્ટર રીતેશ પટેલ સહિત ટીમના ડોક્ટરોએ જહેમત ઉઠાવી હતું, જેનું સંકલન નિખિલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી PIVM લગારિયાની ટીમ દ્વારા ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવેલ છે અને આ તમામ પ્રક્રિયામાં આયુષ હોસ્પિટલમાં સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ સારો પરિશ્રમ કરી સહકાર આપેલ છે. ભુજથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, રાજકોટથી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન જિલ્લા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ ખડિયા, આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ચેતન અઘારા, આહિર પરિવારના સ્નેહી ગણપતભાઈ રાજગોર, સામાજિક કાર્યકર્તા હર્ષિતભાઈ કાવર અને તપનભાઈ દવે સહિતનાઓએ પરિવારને સરહૃદય સાંત્વના પાઠવી હતી. વઢવાણના ભોગાવ નદીના બ્રિજ ઉપર વિદેશી પંખીઓનો જમાવડો જોવા મળ્યો. વઢવાણના ભોગાવ નદીના બ્રિજ ઉપર વિદેશી પંખીઓનો જમાવડો. સુરેન્દ્રનગર લીંબડી રોડને જોડતા વઢવાણ ભોગાવો નદીના બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો આ સફેદ કલરના વિદેશી પક્ષીઓને ચણ નાખવા માટે બ્રિજ ઉપર આવે છે. ભોગાવ નદીના પટમાં જાતના દેશી વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે. શિયાળો જામ્યો છે ત્યારે પક્ષીઓ સવાર થતા અહીં આવી જાય છે અને ભોગાવ નદીના બ્રિજ ઉપર 24 કલાક ટ્રાફિક ધમધમતો હોવા છતાં પણ પક્ષીઓ ડર વગર અહીં બ્રિજની પેરાફીટ ઉપર આવી બેસે છે અને બ્રિજ ઉપરથી પસાર થતા લોકો આ પક્ષીઓને જોવા થંભી જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા જો આ ભોગાવ નદીને ચોખ્ખી કરીને ગંદુ પાણી હટાવી બાવળો દૂર કરી સાફ સફાઈ કરવામાં આવે તો આ સ્થળ રળિયામણું સ્થળ બની શકે છે. જાકીરભાઈ, આજે પક્ષીઓ પુલ ઉપર આવ્યા છે અત્યારે વઢવાણ ધોળીપુર પાસે જે નવો પુલ બનાવવામાં આવેલ છે ત્યાં વિદેશી પક્ષીઓનો સવારમાં જમાવડો થાય છે. પણ નદીનો ભાગ હોય, બધી ગંદકી યાદી હોય અને જો એને સાફ કરવામાં આવે અને તો વધારે પક્ષીઓ પણ આવેલું છે અને એની રણની વ્યવસ્થા અને પાણીના કુંડા હાથે બેસે એ વ્યવસ્થા તંત્ર કરે. એટલે ભોગાવ નદી સાફ કરે તો બધું થાય એવું છે ને? નદી જો સાફ કરવામાં આવે તો આ ગંદકી દૂર થઈ જાય અને આ જે સ્મેલ ને બધી જે ગંદકીને આવે છે એ દૂર થઈ જાય. વધુ પક્ષીઓ આવે તો ફરવાનું સ્થળ બને. વધુ પક્ષીઓ આવે તો પર્યટક સ્થળ બને એવું છે અને માણસો બધા ઊભા રહી જાય છે આ પક્ષીઓ જોવા માટે. ઓકે. દિયોદર એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં બિનહરીફવણી કરાઈ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેનને લઈને ઘણો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ઈશ્વર પટેલે રાજીનામું આપ્યા બાદ ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તારીખ 24મી જાન્યુઆરી 2024 સવારે 11 કલાકે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળે બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનને ભાજપ દ્વારા માલાભાઈ સગરામભાઈ પટેલના નામનું મેન્ડેટ આપ્યું હતું, જ્યાં દિયોદર એપીએમસીમાં ભાજપના 10 ડિરેક્ટરો, કોંગ્રેસ 6 સદસ્ય સાથે કુલ 16 ડિરેક્ટરોમાં કોંગ્રેસ દ્વારા કોઈ ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી બનાસકાંઠા દ્વારા દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે એક જ ફોર્મ રજૂ કરાયું હતું, જ્યાં માલાભાઈ સગરામભાઈ પટેલના ફોર્મને માન્ય રાખીને ચૂંટણી અધિકારીએ ચેરમેન તરીકે બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ શાસિત દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરાતા દિયોદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરિયા નવનિયુક્ત ચેરમેન માલાભાઈ પટેલે ફુલહાર પહેરાવીને સ્વાગત કરીને અભિવાદન પાઠવ્યું હતું અને પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું. દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાતા ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં નવનિયુક્ત ચેરમેનના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. દિયોદર એપીએમસીમાં ચેરમેન તરીકેની જે માલાભાઈ એસ પટેલની વરણી કરવામાં આવી છે, તેમાં ભારતીય જનતા પાર્ટી
પ્રદેશનું શીર્ષ નેતૃત્વ, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંડળ એમની જોડે ચર્ચા વિચારણા કરી અને તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લઈ અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોદર એપીએમસીમાં એમનો મેન્ડેટ આપેલો છે. આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, ભારત માતા કી જય. મારી જે વરણી થયેલ છે, મારા તમામ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. જેટલો આભાર માનું એટલો આભાર માનું અને આ માર્કેટનો સદાને માટે વિકાસ થાય, આ માર્કેટમાં કોઈ પણ તકલીફ વેપારી વર્ગને કે ખેડૂતને ના પડે એના હિતમાં છે. હું યુવરાજસિંહ ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી બનાસકાંઠા અને ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદરમાં હોદ્દાની રૂએ એપીએમસી દિયોદરમાં સભાપતિની જે ખાલી જગ્યા હતી જેમાં ચેરમેનની વરણી કરવા માટે આજ રોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગે એજન્ડા બજાવણી હતી, જેમાં નિયત સમય અને તારીખે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં સભાપતિની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હતા, જેમાં 3 વારની પોકારના અંતે ફક્ત એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગરામભાઈએ ઉમેદવારી નોંધાવતા અને અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા તેમની પટેલ માલાભાઈ સગરામભાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અને આજના એજન્ડામાં આ એક જ સભાપતિની વરણી બાબતનો એક જ એજન્ડા હોય ચૂંટણીના અંતે સભાને પૂરી કરવામાં જાહેર કરવામાં આવી હતી. તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર, જેમાં 16 ચૂંટાયેલા અને 3 સરકારી પ્રતિનિધિ, આમ 19 બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.